નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા ટૉપિકની અંદર આપણે સમજીએ એ છે ઇલેક્ટ્રોનનો વીજભાર. ઇલેક્ટ્રોનની શોધ અને એની સમજૂતી એ કેથોડ કિરણો પરથી ફેરાડેના પ્રયોગ અને થોમ્સને ઇલેક્ટ્રોન જે છે એની શોધ કરી. અહીં આપણે લઈએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે એની સમજૂતી આપણે મેળવવાની છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર કોણે મેળવ્યો અને તેનો વીજભાર તથા દળ જણાવો. તો અહીંયા આપણે વૈજ્ઞાનિક આપેલું છે નામ R.A. મિલિકન. તેલબિંદુ પદ્ધતિથી ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો. તેલબિંદુ માટેનો પ્રયોગ છે એ આપણી ટેક્સ્ટમાં ડિટેલમાં આપેલો છે, જેનું મહત્ત્વ નથી. માત્ર એક વાક્ય આપણે આ યાદ રાખવાનું છે, R.A. મિલિકને તેલબિંદુ પદ્ધતિથી ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવ્યો. મિલિકન પ્રમાણે ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 × 10⁻⁻19 કુલમ છે. તો આ મૂલ્ય એ હાલમાં સ્વીકારેલું છે એ 1.6022 × 10⁻⁻19 કુલમ સ્વીકારવામાં આવેલું છે. હવે ઇલેક્ટ્રોનનું દળ છે એ આપણે લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતે મેળવવામાં આવે છે? તો ઇલેક્ટ્રોનનું દળ બરાબર માસ ઓફ ઇલેક્ટ્રોન એ E/me એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોન ઉડી જશે એટલે એ મૂલ્ય આપણને મળશે 9.109 × 10⁻31 ગ્રામ કે 31 કિલોગ્રામ. તો આપણે અહીંયા બે મુદ્દા યાદ રાખવાના છે, એક પહેલો અને એક ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વીજભાર. આ ત્રણ મૂલ્યો છે એ આપણે યાદ રાખવાના છે. ફરીથી ટીકમાર્ક કરી દઉં જરા. એક પહેલું વિધાન યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 લઈને કેલ્ક્યુલેશન કરશો તો પણ ચાલશે, અને ઇલેક્ટ્રોનનું દળ. આના પરથી આપણે આગળ લઈએ તો પરમાણુના મૂળભૂત કણો કયા છે અને તેમની લાક્ષણિકતાઓ જણાવો. તો પરમાણુના મૂળભૂત કણો જે છે એ આપણે જાણીએ છીએ ત્રણ છે. એ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એ સિવાયના અપરમાણુય કણો જે છે એને આપણે ધ્યાનમાં લેતા નથી. તો અહીં આપણે સમજીએ એમની લાક્ષણિકતા અને એનો વીજભાર. તો આખું જે કોષ્ટક છે એમાંથી કઈ બાબતો યાદ રાખવી એ હું તમને સમજાવું છું. તો સૌથી પહેલાં આપણે લઈએ કે ઇલેક્ટ્રોન. તો પરમાણુ જે છે એની રચનાનો અભ્યાસ કરીએ આપણે તો પરમાણુ ગોળાકાર છે. તેના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે, અને ઇલેક્ટ્રોન જે છે એ એની આસપાસ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરતા હોય છે. આ એક કક્ષા લીધી આપણે. એવી બીજી કક્ષા આપણે લઈએ, એમાં ઇલેક્ટ્રોનને આપણે દર્શાવી શકીએ. પ્રથમ કક્ષા જે છે એની અંદર માત્ર 2 ઇલેક્ટ્રોન હશે. બીજું ઉર્જા સ્તર જે છે એમાં 8 ઇલેક્ટ્રોન હશે. એવી જ રીતે ત્રીજું ઉર્જા સ્તર છે એમ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. હવે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે એટલે તેને E અથવા E-10 તરીકે દર્શાવવામાં આવે છે. પ્રોટોનને P અથવા 11 તરીકે દર્શાવવામાં આવે છે, અને ન્યુટ્રોનને N અથવા N01 તરીકે દર્શાવવામાં આવે છે. અહીંયા એમનો નિરપેક્ષ ભાર જે છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો નિરપેક્ષ ભાર છે એ સમાન છે.
જે આગળ આપણે ભણી ગયા એ યાદ રાખવાનું. અને ત્રીજું, એનું દળ જે છે એ ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં 9.1 ગુણ્યા 10⁻31 ગણતરીમાં આપણે એટલું જ લઈએ છીએ. પ્રોટોનનું 1.67 ઇન્ટુ 10⁻27 અને ન્યુટ્રોન જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એનું દળ એ લગભગ કોના જેટલું છે? તો પ્રોટોન જેટલું છે, પરંતુ એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. હવે એનું આશરે દળ આપણે લઈએ કેલ્ક્યુલેશનની અંદર, તો એ આશરે દળ આપણને અહીંયા મળે છે 0. પ્રોટોનનું દળ 1 લઈએ આપણે, અને ન્યુટ્રોન જે છે એનું દળ પણ આપણે કેટલું લઈએ છીએ? 1 લઈએ છીએ. તો રાઉન્ડ કરેલી આટલી બાબતો છે એ કોષ્ટકમાંથી તમારે યાદ રાખવાની રહેશે. ઘણીવાર શરૂઆતના તબક્કામાં તમને આ ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ બંનેના મૂલ્યો છે એ આપવામાં આવેલા હોઈ શકે સ્કૂલ લેવલની પરીક્ષામાં, પણ હાયર અભ્યાસ આપણે કરીશું ત્યારે આ મૂલ્યો ધીમે ધીમે દાખલાઓની ગણતરી કરતાં અને એ કરતાં આપણને યાદ રહી જશે. તો નેક્સ્ટ પોઈન્ટ એના પછીનો આપણે લઈએ કે પરમાણુના અપરમાણુય કણો જે છે, જે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, એની પરમાણુમાં ગોઠવણી કેવી રીતે થયેલી છે એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલા સિદ્ધાંત અને એમના અભિગમો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ આપણે લઈએ એ છે પરમાણુ રચનાના નમૂના કયા કયા છે, અને એ નમૂના આધારિત શરૂઆત આપણે કરીએ. પ્રથમ નમૂનો સમજવા માટે એ છે થોમ્સનનો પરમાણુ નમૂનો. તો પરમાણુય રચના માટે 4 નમૂનાઓ આપવામાં આવેલા છે. એક છે એ આપણે લઈએ પરમાણુનો થોમ્સન નમૂનો. બીજો આપણે લઈએ એ છે રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો. બીજો આપણે લઈએ એ છે બોરનો પરમાણુ નમૂનો. અને ચોથો છે એ પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. ક્વોન્ટમ અહીંયા પ્રોટિયમ શબ્દ છે એ વધારાનો આવેલો છે, એટલે આપણે એને કાઢી નાખીશું. હવે સૌપ્રથમ 1898 સાલ યાદ રાખવાની જરૂર નથી, છતાં આપણે અત્યારે લખીએ છીએ કે 1898માં થોમ્સને પરમાણુ નમૂનો રજૂ કર્યો. એણે એવું દર્શાવ્યું કે પરમાણુ ગોળાકાર છે, એટલે ગોળ દડા જેવો એને કલ્પી લીધો. એની ત્રિજ્યા છે આશરે 10⁻10 મીટર જેટલી દર્શાવી એને. પરમાણુના ગોળાઓ છે એ ગોળામાં ધનભાર બધે એક સરખી રીતે વહેંચાયેલો છે. ઇલેક્ટ્રોન કે સ્થાયી સ્થિર વિદ્યુત મળે છે. સ્થાયી એટલે શું? પરમાણુમાં કણો આવે, ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ છે. વીજભાર કેવો છે? ધન. બંનેના પરસ્પર આકર્ષણથી બંને જે છે એ સ્થિર પ્રણાલી બનાવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે વિરુદ્ધ વીજભાર વચ્ચે શું હોય? આકર્ષણ બળ હોય. તો અહીંયા સ્થિર વિદ્યુતીય રચના એ સમજૂતી પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળને આધારે મળતી રચના છે. થોમ્સને એવું દર્શાવ્યું કે ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો હોય છે. થોમ્સનનો આ નમૂનો જે છે એ નમૂનાને એ પ્લમ પુડિંગ અથવા રાઇઝન પુડિંગ તરીકે ઓળખવામાં આવ્યો. વોટરમેલન અથવા તરબૂચ જેવો નમૂનો છે એવી રીતે એને ઓળખવામાં આવ્યો, કારણ કે પુડિંગ, રાઇઝન પુડિંગ શબ્દ આપણને ખ્યાલ છે. આપણે ઘરે હાંડવો બનાવીએ તો એના વચ્ચેના ભાગમાં છિદ્રો છે, બ્રેડ પાઉના ભાગમાં સમાન છિદ્રો ગોઠવાયેલા છે. એવી જ રીતે તરબૂચની અંદર બિયા જે છે એ તરબૂચના સમગ્ર ભાગમાં ગોઠવાયેલા છે. તેથી ઘણીવાર આપણને એવું થાય કે તરબૂચને જામફળ ખાવાની ઈચ્છા થાય પણ બિયા નડે આપણને. તો આ જે છે એ બિયા એક સરખી રીતે ફળમાં ગોઠવાયેલા છે. એના કારણે એને તરબૂચ, વોટરમેલન નમૂનો એવા નામ આપવામાં આવ્યા છે. પુડિંગની અંદર છિદ્રો એક સમાન છે એ રીતે એને દર્શાવેલા છે. એમાં થોમ્સને એવું દર્શાવ્યું કે પરમાણુ ગોળાકાર છે આ પ્રમાણેનો, અને એમાં આ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એટલે એક સમાન રીતે અલગ અલગ જગ્યાએ અહીંયા ગોઠવાયેલા છે એવું આપણે દર્શાવી શકીએ.
આ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એક સમાન રીતે. હવે આગળ લઈએ આપણે તો આ નમૂનો જે છે એ પુડિંગ નમૂનો જે છે એમાં ધનભાર પ્લમ અથવા બીજ ઇલેક્ટ્રોન પથરાયેલા છે. એટલે ધનભાર અથવા તો બીજ, પ્લમ એટલે એનો માવો જે છે તે. બરાબર? તો અહીંયા આ નમૂનાનું દળ બધે એક સરખી રીતે વહેંચાયેલું છે તેમ ધારી શકાય. બધે એક સરખી રીતે વહેંચાયેલું છે એટલે કે એમાં દરેક ભાગમાં ધન અને ઋણ વીજભાર સમાન હશે. અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે, એને આપણે જો પ્રોટોન દર્શાવીએ તો 1 2 3 4 5 6 7 આ પ્રમાણે 8 અને 9 પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. અને 10. બરાબર? તો પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈને એક સરખી રીતે વહેંચાયેલા છે એટલે પરસ્પર આકર્ષણ બળ કેવું થઈ જશે? શૂન્ય. પરિણામ વિદ્યુત રીતે કેવો બન્યો? સ્થિર બન્યો એમ આપણે કહી શકીએ. પરંતુ આ નમૂનો જે છે એ પરમાણુને એકંદરે તટસ્થતા સમજાવી શકતો નથી. કે શા માટે પરમાણુ તટસ્થ છે એ સમજાવી શકતો નથી. એક બાબત તો ક્લિયર થઈ ગઈ કે જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે તેથી એ કેવો હોવો જોઈએ? તટસ્થ હોવો જોઈએ. પરંતુ એ તટસ્થતા શા માટે છે એની સમજૂતી આપણને મળતી નથી. તો તટસ્થતા સમજાવી શકાતી નથી એ એની એક મર્યાદા થઈ ગઈ ગણાશે. આ જે છે એ એની મર્યાદા થઈ ગણાય. ત્યારબાદ લઈએ થોમ્સનનો પરમાણુ નમૂનો પાછળથી શોધાયેલા પરમાણુની સાથે સુસંગત નહોતો. એટલે એનો પાછળના પરિણામો સાથે મેળ ખાતો નહોતો એટલે સ્વીકાર્ય રહ્યો નહોતો. તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ સ્વીકાર્ય નહોતો તો આપણે શું કામ સમજવો પડે? પણ ઘણીવાર એવું બને છે કે વૈજ્ઞાનિકોએ કરેલી શોધ અને એની મર્યાદાઓને આધારે નવી શોધ કરવા માટે નવા વૈજ્ઞાનિકો છે એ પ્રેરિત થાય છે અને એમાં આ ભૂલ શા કારણથી હતી અથવા આ ભૂલ છે તો એને સુધારીને આ પ્રમાણે આપણે લખી શકીએ. તે જ રીતે વિદ્યાર્થી છે તે પણ અભ્યાસક્રમ દરમિયાન જો ભૂલ ન કરે તો એને આવડે નહીં. આવડવાનું શું છે? તો પ્રયત્ન અને ભૂલ, ભૂલ અને પ્રયત્ન. ભૂલ કરી છે તો ફરીથી પ્રયત્ન કરવાનો. તો એ પ્રમાણે આપણે આ નમૂનાની ખામીઓ આધારિત બીજો નમૂનો છે, બીજા વૈજ્ઞાનિકે આપેલા સૂચનો છે એમની સમજૂતી મેળવવાની છે. ત્યારબાદ રુથરફર્ડે જે નમૂનો રજૂ કર્યો એ રુથરફર્ડ પ્રમાણે આલ્ફા પ્રકીર્ણન અનુસાર દળ મધ્યમો અને મોટો ભાગ ખાલી છે જે થોમ્સનનો પરમાણુ સમજાવી શકતો નથી. અહીંયા નથી શબ્દ છે એ છપાયેલો નથી. બરાબર છે? થોમ્સનનો પરમાણુ તો શું બતાવે છે કે સમગ્ર ભાગમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન રહેલા છે. જ્યારે રુથરફર્ડે એવું કહ્યું કે માત્ર પરમાણુના કેન્દ્રમાં જ પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. તો આ થોમ્સનના નમૂનાની ખામી થઈ ગયા આપણે ગણી શકીએ. હવે આગળ આપણે સમજીએ તો ફરીથી યાદ અપાવી દઉં કે થોમ્સને જે છે એ પરમાણુ ગોળાકાર એવી કલ્પના કરી. નંબર 1. નંબર 2, ધનભાર કે ઇલેક્ટ્રોન બધે એક સરખા વહેંચાયેલા છે. એને કારણે એને ત્રીજો મુદ્દો આપ્યો સ્થિર વિદ્યુતીય રચના. ચોથો મુદ્દો કે ધનભાર ખૂબ નાના કદમાં સંકેન્દ્રિત થયેલા હોવા જોઈએ અને નમૂનાને પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ અથવા વોટરમેલન જેની સમજૂતી આપણે મેળવી એ રીતે દર્શાવેલો છે. આ પ્રમાણે ઇલેક્ટ્રોનને પ્રોટોન છે ગોઠવાયેલા છે એવું એણે દર્શાવ્યું, જે પાછળથી ખોટું સાબિત થયું. હવે આગળ લઈએ આપણે તો આ નમૂનો જે છે એમાં પરમાણુ દળ બધે એક સરખી રીતે વહેંચાયેલું છે એમ ધારી શકાય. વાસ્તવમાં પરમાણુ દળ એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે એવું પાછળથી પુરવાર થયું. એને કારણે આ નમૂનો જે છે એ પરમાણુની એકંદરે તટસ્થતા સમજાવી શક્યો નહીં, પાછળના પરિણામો સાથે સુસંગત નહોતો અને જે રુથરફર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ છે જે આપણે પાછળથી ભણવાના છે એ સમજાવી શકાતો નથી. આ ત્રણ એની ખામીઓ થઈ ગઈ ગણાશે. તો હવે આગળ લઈએ આપણે કે ક્ષ કિરણોની ઉત્પત્તિ, લાક્ષણિકતા અને એનો ઉપયોગ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરીશું મિત્રો. તો હવેથી નેક્સ્ટ ચેપ્ટરનું એકાદ પેજ છે તમને હું આપી દઈશ જે તમારે ઉપરથી ખાલી વાંચી જવાનું, પછી આપણે એને ડિટેલમાં રિફર કરી લઈશું. ધન્યવાદ મિત્રો.